गुड मॉर्निंग क्लास ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વિક રચના. હવે આ પછીનો ટોપિક છે આણ્વિક કક્ષકોના પ્રકારો. બરાબર. અત્યાર સુધી આપણે પરમાણ્વીય કક્ષકો છે એની અંદર બે પરમાણ્વીય કક્ષકો ભેગા થઈ અને કયા પ્રકારના બંધની રચના કરતા હતા એ જોયું. જેમ કે સિગ્મા છે, પાઈ છે. તે એવી રીતે જ્યારે બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ અને જુદા જુદા પ્રકારના જે આણ્વિક કક્ષકો છે, તમને ખબર જ છે આણ્વિક કક્ષકો બે પ્રકારના મળે, બંધકારક અને પ્રતિબંધકારક. પરંતુ એમાંય તમને સિગ્મા અને પાઈ અને ડેલ્ટા જુદા જુદા પ્રકાર છે બંધના, તે જોવા મળશે. ખ્યાલ આવ્યો? એટલે દ્વિપરમાણ્વીય અણુની જે આણ્વિક કક્ષકો છે તે સિગ્મા પાઈ ડેલ્ટા તરીકે નિશ્ચિત કરવામાં આવેલ છે. હવે આ નામકરણના સિગ્મા આણ્વિક કક્ષકો જે બંધ અક્ષની સમમિતિ ધરાવતી હોય છે. સિગ્મા બંધ ક્યારે રચાતો હતો કે એક જ અક્ષ પર આડી આવેલી બે કક્ષકોનું મિશ્રણ થઈ અને આણ્વિક કક્ષક બને ત્યારે આપણે એને સિગ્મા બંધ કહેતા હતા. બરાબર? કે જે મજબૂત બંધ. જ્યારે અક્ષને લંબ આવેલી જે કક્ષકો છે તેનું સંમિશ્રણ થઈ અને જે પણ બંધ રચાતા હતા તેને આપણે પાઈ બંધ કહેતા. હવે સિગ્મા બંધ છે તે સમમિતિ હોય છે, એક જ અક્ષ પર આવેલી હોય છે. જ્યારે પાઈ બંધ હોય છે તે અક્ષને લંબ આવેલી કક્ષકોનું સંમિશ્રણ થઈ બનતો બંધ છે. જો આંતરકેન્દ્રીય તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો. ઉદાહરણ તમને આપેલા છે કે વનસ કક્ષકો બે કેન્દ્રો પર કેન્દ્રિત થયેલી હોય તો તેનું રૈખિક સંગઠન બે આણ્વિક કક્ષકો રચે છે કે જે બંધ અક્ષની આસપાસ સમમિત હોય છે. આણ્વિક કક્ષકો સિગ્મા પ્રકારની હોય, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. હવે ઉદાહરણમાં આપણે હાઇડ્રોજન પરમાણુનું ઉદાહરણ જોયું હતું. બે પાસે 1s1 કક્ષક હતી. બે 1s1 કક્ષકોનું સંમિશ્રણ થઈ બે 1s1 પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈને બે પ્રકારની આપણને આણ્વિક કક્ષક મળતી હતી. બરાબર? એમાં નીચે જો ss કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે સિગ્મા બંધ રચે. આ વસ્તુ તમે બધાય જાણો. બરાબર? એટલે જ્યારે આણ્વિક કક્ષકોને લખવાની આવે ત્યારે સિગ્મા 1s કે જે બંધકારક આણ્વિક કક્ષક અને બીજી આવશે સિગ્મા સ્ટાર 1s કે જે પ્રતિબંધકારક આણ્વિક કક્ષક છે તે દર્શાવે છે. આંતરકેન્દ્રીય ધરી z દિશામાં લેવામાં આવે તો તે પરમાણુની 2pz કક્ષકો સાથે રૈખિક સંગઠનથી પણ બે સિગ્મા આણ્વિક કક્ષકો ઉદાહરણ ઉદ્ભવશે, જેને સિગ્મા 2pz અને સિગ્મા 2px ચિહ્નિત કરાશે. s અને pz દ્વારા એક જ અક્ષ પર રચાતી હોય તો સિગ્મા બંધ. એક શોર્ટમાં યાદ રાખો કે s અને pz આ બે કક્ષકો આડી આવેલી છે અને આવી રીતે બે ss અથવા બે pz અથવા s અને pz આ ત્રણ પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થઈ અને આપણને સિગ્મા બંધ મળશે. જ્યારે અક્ષને લંબ આવેલી px અને py, જો px હોય, py હોય અથવા px py હોય તો તેવી અક્ષને લંબ આવેલી બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈને આપણને પાઈ બંધની રચના થશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. 2px અને 2py કક્ષકોમાંથી મળેલ આણ્વિક કક્ષકો જે અક્ષને જે સમમિતિ હોતી નથી, અક્ષ ઉપર નહીં પરંતુ અક્ષને લંબ આવેલી હોય છે. માટે અક્ષને લંબ આવેલી હોય તો તમને ખબર છે અક્ષની ઉપરના ભાગમાં ધન પિંડક હોય અને નીચેના ભાગમાં ઋણ પિંડક આવેલું હોય છે. આથી તેને પાઈ અને પાઈ સ્ટાર તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. પાઈને બંધકારક આણ્વિક કક્ષક અને પાઈ સ્ટારને પ્રતિબંધકારક આણ્વિક કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આણ્વિક કક્ષકોના શક્તિ સ્તર આલેખ છે તેના વિશે ચર્ચા કરીશું. ધારો કે બે પરમાણુની એક કક્ષક છે 1s 1s. હવે 1s 1s કક્ષકોનું સંમિશ્રણ થઈને બે પ્રકારની આણ્વિક કક્ષકો મળશે. કઈ? તો સિગ્મા 1s કે જે બંધકારક આણ્વિક કક્ષક હશે અને બીજું સિગ્મા સ્ટાર 1s કે જે પ્રતિબંધકારક આણ્વિક કક્ષક હશે. આ જ પ્રમાણે 2s અને 2p પરમાણ્વીય કક્ષકોનું જો સંમિશ્રણ થાય તો ટોટલ 8
આપણે યાદ કેટલું રાખવાનું છે 1s 2s 2px 2py અને 2pz મોટે ભાગે અહીં સુધીની રચના તમને અત્યારે ધોરણ 11 માં ભણવાની છે આટલી કક્ષાઓ યાદ રાખવાની 1s 2s 2px 2py અને 2pz 1s 1s કક્ષાઓનો સમીકરણ થાય તો તમને બધા ખબર છે સિગ્મા 1 છે એમાં નીચેનો જે હશે સિગ્મા 1s હશે કે જે બંધકારક આણ્વિય કક્ષક છે ઉપરનો જે હશે તે સિગ્મા સ્ટાર 1s છે કે જે પ્રતિબંધકારક આણ્વિય કક્ષક છે એના પછી 2s કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યાં પણ બે જ પરમાણ્વીય કક્ષકો છે તે બે પરમાણ્વીય કક્ષકોને લીધે બે આણ્વિય કક્ષકો રચાશે નીચેની જે હશે એને કહેવાશે સિગ્મા 2s કેમ કે ss કક્ષકો હવે સિગ્મા 2s જે હશે એ બંધકારક આણ્વિય કક્ષકો છે અને ઉપરની જે સિગ્મા સ્ટાર 2s હશે તેને પ્રતિબંધકારક આણ્વિય કક્ષક કહેવામાં આવશે ત્યારબાદ 2px 2py 2pz ના બાજુ પણ 2px 2py અને 2pz હવે ધ્યાનમાં રાખજો કે સૌપ્રથમ તો એક જ અક્ષ ઉપર આવેલી જે પરમાણ્વીય કક્ષકો છે એનું સંમિશ્રણ થશે હવે ધારો કે pz અને pz તમને ખબર છે આની આવેલું છે તો pz કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સિગ્મા 2pz નીચેની તરફ સિગ્મા 2pz અને ઉપરની તરફ સિગ્મા સ્ટાર 2pz નીચેની તરફ સિગ્મા 2pz છે તે બંધકારક આણ્વિય કક્ષક છે અને ઉપરની તરફ સિગ્મા સ્ટાર 2pz છે તે પ્રતિબંધકારક આણ્વિય કક્ષક છે હવે 2px અને 2py ની વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે 2px અને 2py અક્ષને લંબ આવેલી છે હવે અક્ષને લંબ આવેલી હોય તો તે બંને કક્ષકોનું મિશ્રણ છે અને પાય બંધની રચના થાય છે હવે 2px અને 2px કક્ષકોનું મિશ્રણ થાય તો ધ્યાનમાં રાખો કે પાય 2px નીચેની તરફ અને ઉપરની તરફ પાય સ્ટાર 2px મળશે પાય 2px છે તે બંધકારક આણ્વિય કક્ષક અને પાય સ્ટાર 2px છે તે પ્રતિબંધકારક આણ્વિય કક્ષક જ્યારે 2py અને 2py કક્ષકોનું સંમિશ્રણ થશે ત્યારે બે પ્રકારની આણ્વિય કક્ષક મળશે નીચેની તરફ છે તે પાય 2py કે જે બંધકારક આણ્વિય કક્ષક છે અને ઉપર પાઈ સ્ટાર 2py કે જે પ્રતિબંધકારક આણ્વિય કક્ષક છે બરાબર તો હવે સ્ટાર વાળી જેટલી હોય આ જે દર્શાવે છે તે કોઈ પણ પરમાણુ હોય ને એની ઇલેક્ટ્રોન રચના જો તમને જોયું હોય ઓક્સિજનનો નંબર 8 છે હવે પરમાણુ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની રચના કરશે તો આવી રીતે થાય 1s2 2s2 2px2 2py1 2pz1 બસ અહીંયા 1s2 એટલે બે ઇલેક્ટ્રોન ગોઠવા 2s કક્ષક એવી ગોળા અહીંયા પણ બે ઇલેક્ટ્રોન ગોઠવા પછી 2px2 એક બે ના ત્રણ p કક્ષકો છે ત્રણ છે એટલે 2px2 2py1 અને 2pz1 અહીંયા જે ઇલેક્ટ્રોન રચના છે તે ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એવી રીતે અહીંયા પણ તમારે ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈ શકો છો કેવી રીતે છે 1s2 પછી 2s2 2px 2py અને 2pz જેમાં px ની અંદર 2 py ની અંદર 1 અને pz ની અંદર 1 બરાબર એટલે બંને આ જે ઊર્જા સ્તર શક્તિ આલેખ છે એની અંદર બંને સાઈડ પરમાણુય કક્ષકો તમારે લખવાની રહેશે કેમ O2 અણુ કેવી રીતે બને બે ઓક્સિજન પરમાણુ છે તે ભેગા થઈ અને O2 અણુની રચના કરે છે તો સૌપ્રથમ ઓક્સિજન પરમાણુ પેલો જે હશે તેને અહીંયા એની ઇલેક્ટ્રોન રચના લખવાની પછી બીજો જે ઓક્સિજન પરમાણુ હશે તેને અહીંયા પરમાણુ કક્ષકો લખવાની હવે 1s કક્ષકોનું સંમિશ્રણ થઈ અને બે પ્રકારની આણ્વિય કક્ષકો મળે છે 1s છે તો તમને ખબર છે સિગ્મા 1 રચાશે નીચેની જે હશે એ સિગ્મા 1s હશે જે બંધકારક આણ્વિય કક્ષક છે ઉપરની જે હશે એ સિગ્મા સ્ટાર 1s છે બરાબર હવે અહીંયા પણ બે ઇલેક્ટ્રોન છે ને અહીંયા પણ બે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન રચના સૌપ્રથમ નીચેની કેટલી હશે એ ભરી નાખવાની ટોટલ 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે તો અહીંયા બે ભરાઈ ગયા એટલે ઉપર 4 બરાબર 1s અને 1s બે ઇલેક્ટ્રોન રચના ભરેલી છે તો અહીંયા પણ સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બે આણ્વિય કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરેલી હશે ત્યારબાદ 2s અને 2s બંને હવે ss કક્ષકો છે પરંતુ ત્યાં પણ સિગ્મા 1 રચાશે પરંતુ બે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને બે પ્રકારની આણ્વિય કક્ષકો મળશે નીચે જે હશે સિગ્મા 2s કે જે
બંધકારક આણ્વિક કક્ષક અને ઉપર જે હશે સિગ્મા 2 સિગ્મા સ્ટાર 2s જે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકો હશે. હવે અહીંયા પણ 2s2 એટલે સૌથી પહેલા નીચેની કક્ષક ભરાઈ ગઈ એટલે પછી વધી ઇલેક્ટ્રોન ઉપર છે એટલે 4 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગઈ. બરાબર. હવે અહીંયા 3 છે ને અહીંયા 3 છે ટોટલ પરમાણુ કક્ષકો કેટલી છે 6 પરમાણુ કક્ષકો ભેગી થઈ અને 6 આણ્વિક કક્ષકોનું નિર્માણ કરે છે જેમાં 3 જે હશે એ બંધકારક આણ્વિક કક્ષકો હશે અને 3 જે હશે તે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકો હશે. બરાબર. તો તમને ખબર પડી ગઈ કે pz અને pz કક્ષકોનું મિશ્રણ થાય તો ત્યારે સિગ્મા બંધ બને અને સિગ્મા બંધ છે તે સિગ્મા 2pz અને ઉપરની તરફ સિગ્મા સ્ટાર 2pz. ત્યારબાદ px px કક્ષકોનું સંમિશ્રણ થઈ અને પાઈ 2px બંધકારક અને ઉપરની તરફ પાઈ સ્ટાર 2px અને ફરી પાછું py py કક્ષકોનું સંમિશ્રણ થઈ ફરી પાછું પાઈ 2py અને ઉપરની તરફ પાઈ સ્ટાર 2py. એટલે કહેવાનું મીનિંગ કે નીચેની 3 જે છે તે બંધકારક આણ્વિક કક્ષકો છે ઉપરની જે 3 જે છે તે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકો છે. એટલે કહેવાનું મીનિંગ 3 અને 3 ટોટલ 6 પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ નીચેની તરફ જે 3 મળી તે બંધકારક આણ્વિક કક્ષકો છે ઉપરની તરફ જે 3 મળી તે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકો છે. બરાબર. હવે હું તમને ઇલેક્ટ્રોન ગોઠવણીની વાત કરું તો ટોટલ 4 ઇલેક્ટ્રોન અહીંયા છે 4 ઇલેક્ટ્રોન અહીંયા 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો શરૂઆત ક્યાંથી કરશું ધ્યાનમાં રાખજો કે હંમેશા x y અને z અહીંયા પણ સૌથી પહેલા x y અને z આવે છે. પરમાણુ કક્ષકો 3 આવેલી હોય તો આપણે કેવી રીતે ગોઠવતા હતા? સૌપ્રથમ 1 2 3 ગોઠવીએ એના પછી યુગ્મીકરણ કરવાનું ચાલુ કરતા. એવી રીતે અહીંયા પણ તમારે એવી રીતે જ કરવાનું છે. સૌથી પહેલા નીચેની જે બંધકારક આણ્વિક કક્ષકો છે તેને ભરવાની 8 ઇલેક્ટ્રોન છે એટલે x થી ચાલુ કરો pi 2px 1 pi 2py 1 અને સિગ્મા 2pz 1. બરાબર. ત્રણે ત્રણની અંદર એક ગોઠવાઈ ગયા. હવે ફરી પાછું આપણી પાસે ઇલેક્ટ્રોન છે એટલે યુગ્મીકરણ કરવાનું ચાલુ કરવાનું pi 2px બીજો ઇલેક્ટ્રોન pi 2py બીજો ઇલેક્ટ્રોન સિગ્મા 2pz બીજો ઇલેક્ટ્રોન અને નીચેની જે બંધકારક ઇલેક્ટ્રોન બંધકારક આણ્વિક કક્ષકો છે તેની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. તો બાકીના 2 વધ્યા તો એ ઉપર જશે ક્યાં ઉપરની તરફ. હવે મેં તમને આની પહેલે કીધેલું છે કે નીચેની જે બંધકારક આણ્વિક કક્ષકો આવે એની ઊર્જા ઓછી હોય અને ઉપરની જે આણ્વિક કક્ષક આવે એની ઊર્જા વધારે હોય. તો અવોહના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઊર્જાવાળી જે કક્ષા હશે તેમાં દાખલ થશે અને પછી વધે તો ઊંચી ઊર્જાવાળી ઊર્જા સ્તરમાં દાખલ થશે. હવે 8 ઇલેક્ટ્રોન હતા એમાંથી 6 ઇલેક્ટ્રોન નીચે જે બંધકારક આણ્વિક કક્ષકો આવેલી છે ત્યાં ભરાઈ ગયા. 2 હોય તો એ 2 ના ઉપરની તરફ ક્યાં આવશે pi સ્ટાર 2px ની અંદર એક અને pi સ્ટાર 2py ની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે જે ઊર્જા સ્તર શક્તિ આલેખ છે એની અંદર 2 પ્રકારની આણ્વિક કક્ષકો આવેલી છે. તે બંને પ્રકાર હું તમને અલગ અલગ કરીને દર્શાવું છું. સૌથી પહેલા બંધકારક આણ્વિક કક્ષકો જે કઈ આવેલી છે સિગ્મા 1s સિગ્મા 2s સિગ્મા 2pz pi સ્ટાર 2p સોરી pi 2px અને pi 2py. આ ઉપરાંત પ્રતિબંધકારક આણ્વિક કક્ષકો કઈ છે સ્ટાર વાળી બધી સિગ્મા સ્ટાર 1s સિગ્મા સ્ટાર 2s સિગ્મા સ્ટાર 2pz pi સ્ટાર 2px અને pi સ્ટાર 2py. બરાબર. હવે ઊર્જા સ્તરનો આલેખ લઈએ તો ધ્યાનમાં રાખજો કે નીચેથી જેમ ઉપર જાવ તેમ ઊર્જાનો ક્રમ ગોઠવવાનો છે. બરાબર. સૌથી પહેલા સિગ્મા 1s હશે સૌથી નીચેની એની ઊર્જા ઓછી હશે પછી એના કરતા સિગ્મા સ્ટાર 1s ની ઊર્જા વધારે હશે એના પછી સિગ્મા 2s ની ઊર્જા વધારે હશે સિગ્મા સ્ટાર 2s ની ઊર્જા વધારે હશે સિગ્મા 2pz. હવે ધ્યાનમાં રાખજો કે x અને y બંને એક જ સમતલને લંબ આવેલી છે બંનેની ઊર્જા સમાન છે માટે અહીંયા pi સ્ટાર 2px અને pi 2px બરાબર 2py આ બંને ઊર્જા સમાન છે. એના પછી pi સ્ટાર 2px pi સ્ટાર 2py અહીંયા પણ જે બંને ઊર્જા છે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકોની એ સમાન છે અને પછી pi સ્ટાર 2px એટલે આવી રીતે નીચેથી ઉપર જશો તેમ ઊર્જાનો ક્રમ ગોઠવાતો જશે. ખ્યાલ આવ્યો તમને બધાને? આ ઊર્જા સ્તર આલેખ છે એ તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓક્સિજન પરમાણુ
અહીંયા પણ ઓક્સિજન પરમાણુની 1s 2s 2px 2py 2pz, અહીંયા પણ ઓક્સિજન પરમાણુની 1s 2s 2px 2py અને 2pz. હવે અહીંયા સૌપ્રથમ 1s 1s કક્ષકોનું સંમિશ્રણ થાય પરમાણુ કક્ષકો. બે પ્રકારની આણ્વિક કક્ષકો મળે. નીચે જે હશે સિગ્મા માઇનસ કે જે બંધકારક આણ્વિક કક્ષકો છે, અને ઉપર જે હશે તે પ્રતિબંધકારક આણ્વિક કક્ષક કે જે સિગ્મા સ્ટાર 1s હશે. એની અંદર 4 ઇલેક્ટ્રોન ગ્રુપ હોય એના પછી 2s 2s કક્ષકોનું સંમિશ્રણ થાય તો બે પ્રકારની આણ્વિક કક્ષકો મળે. નીચે જે હશે તે બંધકારક આણ્વિક કક્ષક સિગ્મા 2s હશે, જ્યારે ઉપરની તરફ હશે તે પ્રતિબંધકારક આણ્વિક કક્ષક સિગ્મા સ્ટાર 2s હશે. અહીંયા 2 ને 2 4 ઇલેક્ટ્રોન ગ્રુપ હોય. હવે 3 ઇલેક્ટ્રોન આ બાજુ છે, 3 ઇલેક્ટ્રોન 3 પરમાણુ કક્ષકો 3 પરમાણુ ટોટલ 6 પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય અને 6 પ્રકારની આણ્વિક કક્ષકો મળે. જેમાં 3 નીચે જે હશે pi 2px હોય, pi 2py અને sigma 2pz તે બંધકારક આણ્વિક કક્ષકો હશે. જ્યારે ઉપરની તરફ pi સ્ટાર 2px, pi સ્ટાર 2pz 2py અને sigma સ્ટાર 2pz કે જે પ્રતિબંધકારક આણ્વિક કક્ષકો છે. 8 ઇલેક્ટ્રોન છે તો સૌથી પહેલા નીચેની તરફ જે 3 આણ્વિક કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવી નાખવાના વધે, પછી ઉપરની તરફ ગોઠવવાના. સૌપ્રથમ એક એક ઇલેક્ટ્રોન ગોઠવી નાખવાનો, પછી એનું યુગ્મીકરણ ચાલુ કરવાનું. ખ્યાલ આવ્યો તમને? ઓકે. હવે આપણે જે આપેલી શક્તિ સ્તરના આલેખ પરથી જે બંધ ક્રમાંક છે કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરવાની છે. આપણે ઊર્જા સ્તર આલેખ છે. હવે પરમાણ્વીય કક્ષકો અને આણ્વીય કક્ષકો કેવી રીતે બને છે તે જોઈ લીધું. હવે આપણે પ્રતિબંધ ક્રમાંક જે બંધ ક્રમાંક છે તે આપેલા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી કેવી રીતે શોધી શકાય છે તે પહેલા સમજી લઈએ. તો ધ્યાનમાં રાખજો કે અહીંયા આણ્વીય કક્ષકો જે વચ્ચેના ભાગમાં એ આણ્વીય કક્ષકો છે અને સાઈડમાં બે જે છે તે પરમાણ્વીય કક્ષકો છે. બરાબર? હવે આણ્વીય કક્ષકો નીચેની તરફ જે હશે એના બંધકારક આણ્વીય કક્ષકો અને ઉપરની જે હશે તેને પ્રતિબંધકારક આણ્વીય કક્ષકો કહેવામાં આવે છે. તો હવે બંધકારક આણ્વીય કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને Np દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યારે પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને Na દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર? તો અહીંયા ઓક્સિજનનો જે આલેખ છે એમાં બંધકારક આણ્વીય કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તે જોઈએ તો નીચેની જે હશે 2 4 અને નીચે અહીંયા 6 રહેલા છે. ટોટલ 6 જે 6 ને 4 10. Np બરાબર 10. Np શું દર્શાવે છે તો બંધકારક નીચેની કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કહી શકાય. અને અહીંયા જે આપેલા છે 10. બરાબર? એના પછી હવે પ્રતિબંધકારક જે સ્ટારમાંની જેટલી પણ આણ્વીય કક્ષકો છે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ઉપરની કક્ષા તો 2 4 અને અહીંયા ઉપર 2 આપેલા છે. ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા Na બરાબર 6. Na શું દર્શાવે છે તો પ્રતિબંધકારક આણ્વીય કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે બંધ ક્રમાંક શોધવા માટેનું સૂત્ર છે બંધ ક્રમાંક બરાબર Nb - Na ના છેદમાં 2. Nb કેટલા છે 10, Na કેટલા છે 6. તો 10 માંથી 6 જાય તો 4 વધે, 4 ભાગ્યા 2 એટલે 2. તમને બધાને ખબર છે કે બંધ ક્રમાંક એટલે બે ઓક્સિજનના પરમાણુ વચ્ચે જે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલા સહસંયોજક બંધની સંખ્યા. તો તમને ખબર છે કે ઓક્સિજન છે તે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બે સહસંયોજક બંધની રચના કરે છે. માટે અહીંયા જે સંખ્યા આવશે એટલા જ ઓક્સિજન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાશે. સમજાણું? જો અહીંયા બે આપેલા તો આ વસ્તુ શું દર્શાવે છે કે અણુ જે છે તે રાસાયણિક રીતે સ્થિર છે. Nb છે બંધકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને Na પ્રતિબંધકારક કક્ષકોમાં રહેલી સંખ્યા છે. Nb સંખ્યા Na સંખ્યા કરતા વધારે હોય તો અણુ સ્થાયી હોય ને Nb સંખ્યા જો Na કરતા ઓછી હોય તો અણુ અસ્થાયી. કહેવાનો મતલબ કે અહીંયા
જવાબ જો નેગેટિવ આવશે તો અણુ અસ્થાયી છે. અત્યારે જવાબ છે તે પોઝિટિવ આવ્યો તો તે અણુ સ્થાયી છે. બંધ ક્રમાંક શોધવા માટેનું આપણે જે સૂત્ર છે તે જોઈ લીધું. ધન સંખ્યાનો બંધ ક્રમાંક આવે તો અણુ સ્થાયી છે, ઋણ સંખ્યાનો બંધ ક્રમાંક આવે તો અણુ અસ્થાયી છે. અને ધારો કે સંખ્યા શૂન્ય આવે તો પણ અણુ જે છે તે અસ્થાયી છે તેમ કહી શકાય. આ સંખ્યાઓ હવે બંધનો સ્વભાવ આવે છે. ધારો કે બંધ ક્રમાંકના મૂલ્ય એટલે કે આ જે મૂલ્ય છે એ 1, 2 અને 3 હોય તો તેને એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધને અનુરૂપ હોય છે. બરાબર. હાઇડ્રોજન વચ્ચે અહીંયા એક જ સંખ્યા હશે. તમને ખબર છે હાઇડ્રોજન એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને હાઇડ્રોજન વચ્ચે એક જ બંધ આવેલો હોય. ઓક્સિજન વચ્ચે જવાબ 2 આવ્યો એટલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. કદાચ તમે નાઇટ્રોજનનું આવી રીતે શક્તિ સ્તર આલેખ દોરી તેના બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા Mb, પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા Na, સૂત્રમાં કિંમત મૂકશો તો જવાબ 3 આવશે. અને N ટ્રિપલ બોન્ડ N એવી રીતે લખી શકે તો 3 જવાબ શું દર્શાવે કે નાઇટ્રોજન પોતે બીજા નાઇટ્રોજન સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 3 સંશ્લેષક બંધની રચના કરે છે. બંધ લંબાઈ આવે તો બે પરમાણુ વચ્ચે અણુમાંનો બંધ લંબાઈનો આશરે માપ કરી શકાય. બંધ ક્રમાંક જેમ વધારે તેમ બંધ લંબાઈ ઘટે છે. અને ત્યારબાદ ચુંબકીય સ્વભાવ આવે છે કે આણ્વિય કક્ષકો જો ભરાયેલી હોય બધી તો તેનો સ્વભાવ થશે પ્રતિચુંબકીય. અને ધારો કે આણ્વિય કક્ષકો અયુગ્મિત હોય તો તેનો સ્વભાવ અનુચુંબકીય થશે. બરાબર. બે ચુંબકીય સ્વભાવ પણ જાણી લો કે ધારો કે આણ્વિય કક્ષકો જો અત્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તે અયુગ્મિત છે. બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે O2 નો સ્વભાવ અનુચુંબકીય થશે. ધારો કે આણ્વિક કક્ષકોની અંદર બધી કક્ષકો આણ્વિક કક્ષકો બે ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો તે O2 તેનો સ્વભાવ પ્રતિચુંબકીય થશે. ખ્યાલ આવી ગયો. એટલે બંધ જે આણ્વિક ઉર્જા સ્તર આલેખ પરથી બંધ ક્રમાંકમાં રહેલા બંધ ક્રમાંક આ ઉપરાંત બંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રતિબંધકારક આણ્વિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ચુંબકીય સ્વભાવ અને બંધ લંબાઈ આટલી વસ્તુ છે તે શોધી શકાય છે. બરાબર. હવે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુનું જે બંધન છે અને શક્તિ સ્તરનો આલેખ છે તેનો એક વિડિયો હવે પછીના લેક્ચરમાં